નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એક નવા વિડીયો તરફ આગળ વધી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય છે આપણો સંસ્કૃત, અને આજે યોગાનું યોગ સરસ મજાનો એવો વિડીયો આજે બનાવવાનો છે કે સમગ્ર વિશ્વ જેની ભાષાને ધ્યાનમાં રાખી અને મહત્વ આપીને પોતાની ભાષાઓને સમૃદ્ધ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એવી જ આપણી સંસ્કૃત વિષય છે. એ જ સંસ્કૃત ભાષાને મહત્વ આપવા માટેનો આજે વિડીયો છે. આપણા નસીબ જો કે આજે આપણા પાઠનું નામ, જે પાઠક્રમ જોઈએ તો પાઠ નંબર 20, જેનું ટાઇટલ પણ સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટમ. સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા શું છે એ આપેલું છે. તો સંસ્કૃત ભાષાની વિશિષ્ટતાઓ સામાન્ય રીતે જોતા જોઈએ છે. આમ તો એની લિપિ દેવનાગરી લિપિ તરીકે સામાન્ય લોકોના માનસમાં એવું હતું કે સંસ્કૃત માત્ર ઋષિમુનિઓની ભાષા છે, એ બ્રાહ્મણો જ કરી શકે, બીજાની કોઈ ભાષા નથી. પણ અહીંયા મિત્રો એવું નથી. એ ભાષાને જો ગહનતાથી જોઈએ, એની આંતરિક બાબતોને જો પચાવી લઈએ તો રસપ્રદ અને શું ઉપયોગી થઈ શકે એવી આપણી આ સંસ્કૃત ભાષા છે. મિત્રો, ભાષાની વિશિષ્ટતાઓ જોવા જઈએ તો અનેક છે. કારણ કે આમ જોવા જઈએ તો સર્વાની ભાષાની જનની પિતાની સંસ્કૃતાની, વિશ્વની બધી જ ભાષાઓની જનની કહેવામાં આવી છે. તો વિચાર કરો કે આટલું મોટું બિરુદ ક્યારે મળ્યું હશે. પણ આપણી પાઠની મર્યાદાઓને ધ્યાનમાં રાખી આપણે જે અહીંયા સિલેબસને ધ્યાનમાં રાખીને જે વિશિષ્ટતાઓ આપી છે, એ વિશિષ્ટતાઓને જ આપણે અહીંયા ધ્યાન દોરીશું. તો સૌપ્રથમ એની ઉપરની મૂળ વાત ઉપર જતા રહીએ, પછી એક એક વિશેષતાની ચર્ચા આપણે કરીશું. તો પહેલાં તો સામાન્ય બાબત બહુ સરસ મજાની છે કે બધી જ ભાષાઓમાં પહેલાં તો એવું કહેવાય કે ભારતની પ્રાચીનતમ ભાષા છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાયા સર્વાસામ ભારતીય ભાષાનામ પ્રાચીનતમ ભાષા. બધી જ ભાષાઓમાં એવું કહેવાય કે ભારતની સૌપ્રથમ સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ થયેલો હતો. અને ત્યાર પછી ભારતીય ભાષાના જે ચર્ચા આપી છે, એ જ શબ્દમાં સાથે સાથે એ પણ કહેવાય કે આપણા ભારતે આ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી છે. આમ લિપિની દ્રષ્ટિએ જોઈએ તો હિન્દીને રાષ્ટ્રભાષા આપી છે, પણ સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા ગણીએ તો આપણી સંસ્કૃત છે. એટલે બીજી વિશેષતા એ પણ ધ્યાન આપવાની છે કે ભારતની સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા એ સંસ્કૃત છે. આગળ વધીએ 3. સૌપ્રથમ બીજા વિશ્વના દેશો આપણી સભ્યતાની, આપણી પ્રાચીન સંસ્કૃતિને અનુસરે છે. એ સંસ્કૃતિમાં ચાહે ધર્મ હોય, જાતિ હોય, તહેવાર હોય, કોઈ પણ પ્રકારના વાર તહેવારની ઉજવણી હોય, ગમે તેટલા મોટા પ્રાસંગિક કે એવા કોઈ પણ પ્રકારના પ્રસંગોને ઉજવવાના હોય, તો આપણી ભારતીય સંસ્કૃતિ અલગ અલગ રીતે, કારણ કે ભારતમાં વૈવિધ્યતા છે, રાષ્ટ્રમાં અનેક રાજ્યોને જો ધ્યાન દોરીએ તો રાજ્ય પ્રમાણેની વિશિષ્ટતા છે. પણ એ તમામ વિશેષતાઓની અંદર સંસ્કૃત ભાષાનો તો સમન્વય છે જ. એટલે કે દરેક રાજ્યએ પોતાની જે વિશેષતા ઊભી કરી છે, એની અંદર સંસ્કૃતની અસર, એનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. એટલે આપણે એને એ પણ કહી શકીએ કે પ્રાચીન સભ્યતા તથા સાંસ્કૃતિક વાહક તરીકે સંસ્કૃતિનું વહન કરવાનું કામ આપણી સંસ્કૃત ભાષાએ કરી છે. અને હમણાં જ પહેલા શરૂઆતમાં પણ તમને ધ્યાન દોરી એમ કે સંસ્કૃત ભાષા માત્ર ને માત્ર ભારતની જ નહીં, પણ સમગ્ર વિશ્વની ભાષાઓની પણ જનની છે. એટલે કે વિશ્વની બધી જ ભાષાઓની ઉત્પત્તિ સંસ્કૃત ભાષામાંથી થઈ છે. તો આ પણ એક આપણી એક ગર્વ લેવા જેવી બાબત છે અને વિશિષ્ટતા આ આપણા સંસ્કૃત ભાષાની છે. સાથે મિત્રો આગળ વધીએ. સંસ્કૃતની જે 8 વિશેષતાઓની જનરલ રીતે આપેલી છે, એને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જોઈએ તો, કારણ કે સિલેબસ પ્રમાણે આપણે તમને અહીંયા એની માત્ર ને માત્ર માહિતી આપેલી છે, વધારે ડિટેલમાં નથી. તો પહેલાં અહીં પ્રથમમ વૈશિષ્ટ્યમ, દ્વિતીયમ, તૃતીયમ, ચતુર્થમ, એવી રીતે અષ્ટમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષા ઇતિ કિમર્થાની, કઈ કઈ વિશિષ્ટતાઓ છે. તો 8 વિશિષ્ટતાઓનું પહેલાં માત્ર નામ આપણે જાણી લઈએ, એટલે કમસે કમ આંગળીના વેઢે આપણને ખબર પડવી જોઈએ કે આપણે આ ગદ્ય દ્વારા કેટલી 8 વિશેષતાઓ કેવી રીતની છે. તો
તો આપણું ધ્યાન આઠ વિશિષ્ટતાઓની અહીંયા નોંધ કરેલી છે. મિત્રો, સામાન્ય રીતે પ્રથમ વિશિષ્ટતાને આપણે જો ધ્યાન દોરીએ તો સર્વાણી પુસ્તકાલયસુ પ્રાચીનતમ ગ્રંથમ ઋગ્વેદ અસ્તિ. બધા જ ગ્રંથોની અંદર પુસ્તકાલયોમાં જોઈએ તો પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ ગ્રંથ હોય સમગ્ર વિશ્વની અંદર સૌ પ્રથમ જ્યારે લેખની શરૂ થઈ, ઋષિ મુનિઓને અંતર્ધ્યાનમાં થયેલી જે જ્ઞાન હતું એને વાચા આપી હતી, પણ લેખન નહોતું આપ્યું. અને સૌ પ્રથમ જો કોઈ લેખનું લખાણ થયું હોય તે ઋગ્વેદ છે. અને મિત્રો, એક મહત્વની બાબત એટલે કહી શકીએ કે જે સૌ પ્રથમ પ્રાચીનતમ ગ્રંથ જો ઋગ્વેદ હોય, પણ એ ઋગ્વેદની લિપિ અને ભાષા એ સંસ્કૃત છે. એટલે પહેલામાં પહેલું પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. બીજી વિશિષ્ટતાની જો ધ્યાન દોરીએ તો એ છે કે મોટા પ્રકારના જે ભાષાઓની જે ઉત્પત્તિ થઈ એમાં એના કોઈ ક્રમને સીધો ગોઠવવામાં નથી આવ્યો. આપણા ત્યાં ઋષિ મુનિઓએ એની અંદર આવતા સ્વર અને વ્યંજનને સૌ પ્રથમ અ આ ઈ મૂકવા પાછળનું કારણ પણ એ આપેલું છે. ક ખ ગ મૂકવા પાછળનું કારણ પણ આપેલું છે. કારણ કે ઋષિ મુનિઓ જ્ઞાન સાથે વિજ્ઞાન સમજતા હતા. એટલે બાળપણથી જ કયા ઉચ્ચાર, કયા વર્ણને, કયા સ્વરને કેવી રીતે લેવો જેથી એનો સર્વાંગી વિકાસ થાય અને ઉચ્ચાર સ્પષ્ટ આવે, એને ધ્યાનમાં રાખી દ્વિતીય વૈશિષ્ટમ વર્ણમાલા અસ્તિ. બીજી વિશિષ્ટતા વર્ણમાલા છે. એટલે આપણે વર્ણ ક્રમની ગોઠવણી કહેવાય. એ વર્ણમાલાઓને કેવી રીતે ગોઠવ્યા છે એ પણ આડેધડ એબીસીડીની જેમ નથી ગોઠવેલી. એને ક ખ ગ ઘ ચ છ કેમ ગોઠવી એ પણ એક નક્કી છે. એટલા માટે બીજી વિશિષ્ટતા છે. નંબર 3, સૌથી મહત્વની બાબત એટલા માટે કે તૃતીય વૈશિષ્ટતમ આચાર્યેણ પાણિનેનમ વિરચિતમ વ્યાકરણ ગ્રંથાની અષ્ટાધ્યાયની વ્યાકરણ ગ્રંથાની એ પાણીની અસ્તિ. અષ્ટાધ્યાય 8 અધ્યાયોને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ સમગ્ર ભાષાઓને ઉપયોગમાં આવે એવું જો કોઈ વ્યાકરણ ગ્રંથ લખાયું હોય તો સૌ પ્રથમ પાણીનીએ વ્યાકરણ ગ્રંથ લખેલું છે. અને પાણીનીના વ્યાકરણ ગ્રંથ પરથી તમામ વિષયવાળાએ એ આધાર લઈને વ્યાકરણની રચના કરી છે. તો મિત્રો, એટલું વિચારો કે જેને બીજી ભાષાઓએ આધાર લીધો છે, અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ પણ સંસ્કૃતમાં જ લખાયું છે. તો આ આપણી પાણીનીના રચયિતાના અષ્ટાધ્યાયનું મહત્વ ધરાવતી વિશિષ્ટતા હતી. અને એટલે અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ સંસ્કૃતમાં છે. આગળ વધીએ. સમગ્ર વિશ્વની અંદર મહાન ગ્રંથ તરીકે ઓળખાય છે, મહાકાવ્ય તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન ગ્રંથ કે કાવ્ય એવું પણ જેને નામ મળેલું છે એવા આપણા બહુ જ મહત્વના ગ્રંથો કે જેના આધારે આજે અનેક પ્રકારની પ્રણાલી સમાજમાં જોવા મળેલી છે. અને એ છે આપણો મહાભારત ગ્રંથ. મહાભારત ગ્રંથની રચના, આપણું મહાકાવ્ય, મોટું કાવ્ય, 1 લાખ કરતાં વધુ શ્લોકો જેમાં આવેલા છે. અને જેના 18 અધ્યાયોની અંદર જુદા જુદા પર્વોની ધ્યાનમાં રાખીને 18 પર્વોમાં અનેક અધ્યાયો, એમાં જ ભગવદ્ ગીતા અનેક મહત્વ ધરાવતો આપણો જો મહાભારત ગ્રંથ, એનું પણ સર્જન સંસ્કૃત ભાષાએ સંસ્કૃતમાં જ રચાયું છે. તો મિત્રો, એ પણ તમે જાણી શકો છો કે મહાભારતનું મહત્વ કેમ છે. સાથે સાથે જેની જીવનમાં એકબીજાના નામથી, એકબીજાના સંસ્કારોની સોગંદ આપવામાં આવે, નાની નાની બાબતમાં રામ રામ બોલવામાં આવતું હોય અને રામનું અયન દર્શાવતો, રામના જીવન ચરિત્રને અહીંયા વ્યક્ત કરતો જો કોઈ બીજો ગ્રંથ હોય તો એ આપણું રામાયણ છે. રામ અયનમ ઇતિ રામાયણ. રામના જીવન ચરિત્રને જીવનમાં કેવી રીતે અપનાવવું, તો એ રામાયણની પણ સંપૂર્ણ રચના વાલ્મીકીજીએ જ્યારે એતાની એક કૌચ મથુનમ એવમ ચ વધતી પ્રથમ શ્લોકમ એવમ મુખત સરતી. એક કૌચ મિથુન પક્ષીના વધથી જ્યારે વાલ્મીકીજીના મોઢામાંથી સંસ્કૃત શ્લોક નીકળી પડ્યો અને એ કૌચ મિથુનમ એ પહેલા શ્લોકના રામના અયનને ધ્યાનમાં રાખી સમગ્ર રામાયણ લખાયેલું છે. તો એ રામાયણનો ઉદ્ભવ પણ, એનું લખાણ, એની લિપિ એ પણ આપણે સંસ્કૃત ભાષામાં છે. તો મહાભારત અને રામાયણ મિત્રો, સાથે સાથે નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકોને પણ મજા આવે, જીવનમાં ઉપયોગી થાય, પ્રેરણાદાયક બને, કંઈક બોધ મળે એવા ગ્રંથોની પણ રચનાઓ જો જોઈએ તો સૌ પ્રથમ જે સમગ્ર વિશ્વની અંદર એક ભાષામાં જેનો અનુવાદ થયેલો છે અને એવો ગ્રંથ છે પંચતંત્ર. અને પંચતંત્રમાં પ્રાણી કથાઓનો આધાર લીધો છે, પશુ પક્ષી જીવ, એનો આધાર લઈ
અને એ પંચતંત્રના રચયિતા પંડિત વિષ્ણુ શર્માએ અમર શક્તિ નામના રાજાના 3 પુત્રોને જ્ઞાન આપવા માટે જે અહીંયા પંચતંત્રની રચના કરી છે અને એ પંચતંત્રના જે 5 વિભાગ પાડ્યા છે, પંચતંત્રમ, પંચ એટલે 5 તંત્ર વિભાગ, પંચતંત્રમ ઇતિ અધ્યાય ઇતિ પંચતંત્રઃ. અને એમાં મિત્ર ભેદ છે, મિત્ર પ્રાપ્તિ છે, કાકો લુક્યમ છે, અપરિચિત કારકમ છે, લબ્ધ પ્રણાસમ છે. 5 આ પ્રકારોને ધ્યાનમાં રાખીને જે પંચતંત્રની રચના એ પણ આપણી સંસ્કૃત ભાષામાં લખાયેલી છે અને જેનો અનેક લોકોએ આધાર લઈ શિક્ષણ સંસ્થાઓમાં પણ, અભ્યાસક્રમની અંદર પણ, નાની મોટી ધર્મ ગ્રંથોની અંદર પણ જેનો સમાવેશ કર્યો છે. એવી નાની નાની વાર્તાઓનો બોધાત્મક, પ્રેરણાત્મક જ્ઞાન આપનારી વાર્તાનું સર્જન પણ આપણા સંસ્કૃત ભાષામાં થયેલું છે. તો એ પંચતંત્ર છે. ત્યાર પછી વર્ણમાલાઓને વ્યવસ્થિત રીતે બોલવામાં પણ કેવી રીતે નાટ્યકલા રચી શકાય એવું 10 કુમાર ચરિતમ, મહાકવિ દંડીનું 10 કુમાર ચરિત્ર, 10 કુમારોના ચરિત્રને આલેખતું જે ગ્રંથ છે 10 કુમાર, એની અંદર એક અમુક પાત્રો એકનો એક વર્ણ દ્વારા કેવી રીતે સંવાદ બોલે છે, આવું અદ્ભુત વર્ણન બીજી કોઈ ભાષામાં થઈ શક્યું નથી. માત્ર ને માત્ર એકલા પ શબ્દનો ઉચ્ચાર કરી અને સમગ્ર નાટક આખું બોલતું હોય, પ એકલો જ, તમામ ઉચ્ચારો પ પરથી જ બોલવાના, આવું અદ્ભુત વર્ણન એ 10 કુમાર ચરિતમાં છે. એટલે વર્ણમાલાને ધ્યાનમાં લેતા પણ આપણી આ સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા જોવા મળશે. કાવ્યકરણ વર્ણ પ્રયોગ એ પણ કોઈ પણ પ્રકારના કાવ્યોની સર્જનની રજૂઆત જેની અંદર તમામ રસની નિરૂપણ કરવામાં આવેલું છે. 9 રસની સાથે સાથે 10મા શાંત રસનું પણ વર્ણન કે જેને છંદમય, અલંકારમય રીતે વર્ણને ગોઠવ્યા પછી જ એને રજૂઆત કરવામાં આવેલી છે. તો આવા વર્ણને ધ્યાનમાં રાખીને કાવ્ય વર્ણન કર્યું છે, એટલે એને પણ આપણે કાવ્ય વર્ણ પ્રયોગ કહી શકીએ છીએ. મિત્રો, આ તમારી શરૂઆતના તબક્કે મેં માત્ર ને માત્ર આપણા પાઠને ધ્યાનમાં રાખી જે અભ્યાસક્રમમાં આપેલું છે એ 8 વિશિષ્ટતાઓ ખાલી નામ આપેલા છે. પણ એ વિશિષ્ટતાઓની અંદર પણ જો એક બે વિશિષ્ટતાઓની આંતરિક બાબતોને જો ધ્યાન દોરીએ તો મિત્રો એની ચર્ચા પણ આપણે આ રીતે કરી શકીશું. તો પહેલાં મેઇન વસ્તુનું જરા ધ્યાન દોરાવું તો જે સંસ્કૃત ભાષાનું વિશિષ્ટતા ધરાવતી આપણી ષષ્ઠી વિશિષ્ટતા છે અને એ પંચતંત્રની જે વાત હમણાં મેં કરી કે સર્વાનું ભાષાસુ અનુવાદિતમ વિશ્વેશમ એતાની સૌભાગ્યસ્ય અસ્માકમ સંસ્કૃત ભાષા. આપણા સૌભાગ્યની વાત છે કે આપણા સંસ્કૃતનો આધાર લઈ અને સમગ્ર વિશ્વએ જેને પોતાની ભાષામાં અનુવાદ કર્યો અને પોતાની પ્રજામાં એ જ ભાષાને, એ જ ગ્રંથને પોતાની ભાષા દ્વારા ત્યાં વ્યક્ત કરી અને આપણું મહત્વ એ લોકોએ વધારેલું છે. આ સાથે સાથે જેમ હમણાં મેં સામાન્ય જે ચર્ચા કરી હતી કે સંસ્કૃત ભાષાના વિશેષતાઓને ધ્યાનમાં લેતા તો ઋગ્વેદની જે વાત હતી એ ઋગ્વેદ સંસ્કૃતમાં રચાયો, સૌ પ્રથમવાર રચાયેલો છે. પણ ઋગ્વેદની ઋચાઓને આધારે આજે અનેક બ્રાહ્મણો એ ઋચાઓ પર આધારિત સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરી અને યજ્ઞ યાગાદી ક્રિયાઓ કરે છે. આમ તો ઋગ્વેદ પછી સામવેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ છે, પણ પ્રાચીનતમ ભાષા એટલે ઋગ્વેદ. પછી ઋષિમુનિઓને આપણા સંસ્કૃત સાહિત્યના ઇતિહાસકારોને સંશોધન દરમિયાન બાકીના ગ્રંથો તરીકે બાકીના જે વેદો મળ્યા એ વેદોની અંદર યજુર્વેદ પણ બહુ મહત્વનું બન્યું છે. પણ યજુર્વેદને 2 ભાગમાં વહેંચેલો છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. જે બ્રાહ્મણ મંત્રો દ્વારા હવન, યજ્ઞ, યાગાદી કરીને લોકોનું ભગવાન સાથે, આત્મીયતા સાથે કેળવવા માટેના જે મંત્રો મૂકવામાં આવતા હતા અને જેનો આરોહ અવરોહ એનો ઉચ્ચાર સ્પષ્ટપણે કરવામાં આવતું હતું, તો એવો આપણો વેદોની જે ચર્ચા છે જેને આપણે ઋગ્વેદ તરીકે, અર્જુનવેદ તરીકે, સામવેદ તરીકે સામાન્ય રીતે કહેવાય છે કે સંગીતની અંદર જે સમગ્ર વિશ્વ આજે થનગણી રહ્યું છે, પણ મૂળ એવું કહેવાય છે કે સંગીતનું મૂળ ભારતસ્ય ભાષાયા સામવેદાયા ગ્રંથમસ્તિ. ભારતના મળેલા ગ્રંથોમાં સામવેદમાં સંગીતનું મૂળ રહેલું છે. અને સાથે સાથે ભગવદ્ ગીતાને ધ્યાનમાં રાખીને વેદ સાથે જો ચર્ચા કરીએ તો ભગવાન કૃષ્ણએ કહેલું છે કે સંગીતસ્ય વેદ સામવેદો અહમ અસ્મિ. સંગીત માટે હું સ્વયં સામવેદ છું. તો વિચાર કરો કે ભગવાન સ્વયં સામવેદનું સ્વરૂપ લીધું છે, હું છું એવું કહેવાવાળું કામ એ
એ પણ આપણે સંસ્કૃતિની અંદર છે અને આ સંસ્કૃતિની અનેક વિશેષતાઓને ધ્યાનમાં રાખી ભાષાગત વિશેષતાઓની સાથે સાથે અભિવ્યક્તિનું સામર્થ્ય, અભિવ્યક્તિની વિવિધ વિકલ્પો, એને સમજાવવાનો ઉપક્રમ, ભાષા અને ભાવનું ડબલ બળ, તો અહીંયા અનેક રીતે ઉપયોગી અને કહેવાય છે કે બીજી બધી જ ભાષાઓ કરતાં સરળ ભાષા છે, પ્રેમાળ ભાષા છે, આત્મીયતા ઊભી કરે એવી ભાષા છે, પણ એને આજે અન્ય ભાષાઓ જરા એવી ઠોકર મારી છે, લોક સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને ઠોકર મારી પશ્ચિમી સંસ્કૃતિમાં જવાથી આજે આપણી આ ભાષા થોડી નબળી પડી છે, પણ અમુક લોકોના પકડી રાખવાથી હજુ એનું થોડું મહત્વ જળવાઈ રહ્યું છે. તો મિત્રો આ પણ એક ધ્યાન આપજો, સંસ્કૃત ભાષાની અનેક વિશિષ્ટતાઓ છે. આ પાઠના રેફરન્સમાં મિત્રો તમારે થોડા હોમવર્કને પણ ધ્યાનમાં લેવાનું છે. ગૃહ કાર્ય તરીકે તમારા સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોમાં મેં જે ક્રમ આપ્યા છે એટલા ધ્યાન આપવાના છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 જે યોગ્ય વિકલ્પો તરીકે આપેલું છે, તો યોગ્ય વિકલ્પો શોધીને સાચો વિકલ્પ લખવાનો છે. બીજાની અંદર સંસ્કૃતમાં આપેલા પ્રશ્નોના જવાબો સંસ્કૃતમાં જ લખવાના છે, એટલે એ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે આપેલા કૌંસમાં જે અવ્યયો છે, પ્રશ્નાર્થ માટેના જે પદો છે, એનો ઉપયોગ કરી વાક્યને પ્રશ્નાર્થ બનાવવાનું છે. અને છેલ્લે જે પ્રશ્નો આપ્યા છે માતૃભાષામાં થોડા મુદ્દાસર લખવાના છે, યોગ્ય રીતે લખવાના છે, તો માતૃભાષામાં યોગ્ય જવાબ લખો. આ રીતનું હોમવર્ક તમારી પાસે વિડીયો આવ્યા પછી જોયા પછી એક અઠવાડિયાની અંદર તમારા નોટબુકમાં લખી હોમવર્ક જે કરતા હોય ચોપડામાં લખી અને સ્કૂલમાં બતાવવાનું રહેશે. અસ્તુ, નમસ્કાર.